ઓકે, આજે હવે આપણે પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો તરફ આગળ વધીએ. આ ચેપ્ટર એવું છે કે જેમાં ધોરણ 10 માં તમે અભ્યાસ એક ચેપ્ટર પૂરતો આપણે કરી ચૂક્યા છે. જેમાં આપણે તમને થોડીક જો આપણે તમને રૂપરેખા તમને આપું કે ધોરણ 10 માં તમે ત્રણ વસ્તુનું જ્ઞાન લીધું છે: x બાર, m અને z. x બાર ને તમે મધ્યક તરીકે ઓળખતા હતા, m ને તમે મધ્યસ્થ તરીકે ઓળખતા હતા અને z ને તમે બહુલક તરીકે ઓળખતા હતા. તો આ ત્રણ જે વસ્તુ છે ધોરણ 10 માં તમે એક નાના સ્વરૂપમાં તમે અંદર અભ્યાસ તમે કર્યો છે. હવે અહીંયા વાત આવે છે કે મધ્યવર્તી સ્થિતિના માપો, જેને આપણે મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી તરીકે આપણે કહીએ છીએ. તો મધ્યવર્તી એટલે કે સેન્ટરમાં હોય. ઓકે, તો એ સેન્ટરમાં જે વસ્તુ હોય તો એ વસ્તુને કારણે આપણે અલગ અલગ માપોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. એ બાબતે આપણે તપાસ કરીએ તો 10મા ની કમ્પેરિઝન અને ધોરણ 11 ની કોમર્સની આપણી એ કમ્પેરિઝનમાં 11મા ધોરણમાં આ ત્રણે ત્રણ ભાગ આપણે ઊંડાણપૂર્વક આપણે પ્રાપ્ત કરવાના છે. તો કેવી રીતે? આપણે મધ્યકને x બાર તરીકે ઓળખીએ છીએ, ભલીભાતી રીતે આપણે એનાથી પરિચિત છે. તો x બાર માં આપણે એ મધ્યક તમે જે ફાઇન્ડ કરો, તમે શોધતા હતા, એમાં એટલું વેરિએશન થોડા એટલા હતા કે જ્યારે પણ તમે 10મા ધોરણમાં જે પણ કોઈ દાખલો આપતા હતા તો એ દાખલામાં તમારે એક દાખલો હોય, કાં તો અવલોકનો આપ્યા હોય, કાં તો તેની સાથે આવૃત્તિ આપેલી હોય, કોક વર્ગ આપેલા હોય, એ દરેકે દરેક વસ્તુ તમને 10મામાં ડાયરેક્ટ શીખવાડવામાં તમને આવતી હતી. પણ ધોરણ 11માં તમારે શું કરવું છે કે વર્ગ કેવી રીતે બને છે, આવૃત્તિ ક્યાંથી પ્રાપ્ત થાય છે, એ આવૃત્તિ અને વર્ગ સાથેનો શું સમન્વય રહેલો છે, એ તમામ વસ્તુ તમારે હવે અહીંયા ધોરણ 11માં આપણે જોવાની છે. વધુ સમય બરબાદ ન કરતા આપણે ડાયરેક્ટ આપણે ચેપ્ટર ઉપર આવી જઈએ કે મધ્યવર્તી સ્થિતિના માપ, કે એ મધ્યવર્તી સ્થિતિના માપ મુખ્યત્વે ત્રણ રહેલા છે. એક મધ્યક, જેને સંકેતમાં આપણે x બાર તરીકે ઓળખીએ છીએ, મધ્યસ્થ, જેને સંકેતમાં આપણે m તરીકે ઓળખીએ છીએ, અને બહુલક, જેને તમે અત્યાર સુધી z તરીકે ઓળખતા હતા. પણ ધોરણ 11માં તમારે બહુલકને mo તરીકે ઓળખવાના છે. કેમ mo? mo એટલે ઇંગ્લિશમાં કહેવાશે મોડ. mo એટલે મોડ. મોડ એટલે કે બહુલક, એટલે mo તરીકે આપણે બહુલકને તરીકે લઈશું. મધ્યસ્થ, જે કહેવાશે તમારું મીડિયન. મીડિયન એટલે વચ્ચેનું માપ. m પેરો લઈએ એટલે એને કહેવાશે m. x બાર એટલે કે મીન તરીકે x બાર ને લેવામાં આવે છે. એનો કોઈ સાથે કોઈ સંબંધ નથી. તો મીન, મીડિયન અને મોડ, આ ત્રણેય વસ્તુ એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. શરૂઆત આપણે મધ્યકથી કરીએ. મધ્યકને સમાંતર મધ્યક તરીકે પણ ઓળખવામાં આવે છે. મધ્યકને સમાંતર મધ્યક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ મધ્યકની જો આપણે વાત કરીએ તો એની વ્યાખ્યા છે: બધા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને શું કહે છે? મધ્યક કહે છે. તો આપણે સૂત્ર પ્રમાણે જોઈએ તો કે બધા અવલોકનોનો સરવાળો એટલે કે x બાર બરોબર સિગ્મા xi upon n. તો xi શું છે? xi એ જેટલા પણ તમને અવલોકનો આપ્યા છે એ અવલોકનોનો વિગતવાર સરવાળો છે. xi એ સિગ્મા xi એટલે અવલોકનોનો વિગતવાર સરવાળો છે. પણ સિગ્મા એટલે શું? સિગ્માનો મતલબ થાય છે સરવાળો. સિગ્માનો મતલબ થાય છે અહીંયા સરવાળો. અવલોકનો એટલે શું? તો અવલોકનો એટલે તમારું થશે x. સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? અવલોકનોનો સરવાળો, જેને કહેવાય છે સિગ્મા x. પડે ખબર? આગળ તો સૂત્ર છે આપણું x બાર બરોબર x1 x2 x3 જેટલા પણ અવલોકનો આપ્યા હોય એ અપ ટુ x2n, એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ જ્યાં સુધી આપ્યો હોય ત્યાં સુધી ભાગ્યા n. હવે n એટલે શું? અહીંયા n એટલે આવશે અવલોકનોની સંખ્યા. જેટલા પણ અવલોકનો તમને આપ્યા હોય એ અવલોકનોની સંખ્યા એ તમારે n તરીકે તમને જણાશે. તો n બરોબર અવલોકનોની સંખ્યા. ફરીથી આપણે ચર્ચા કરી લઈએ.
કે વ્યાખ્યા જોઈએ કે બધા અવલોકનોના સરવાળા, તમે અવલોકનોનો સરવાળા, કુલ સરવાળો ભાગ્યા જેટલા પણ અવલોકનો આપ્યા હોય એની કુલ સંખ્યા વડે તમે ભાગો તો એ જે કિંમત મળે એ તમારી મધ્યક તરીકે તમને ઓળખવામાં આવે છે. એ તમને શું મળશે? મધ્યક. સૂત્ર છે xi/σxi/n. પડે ખબર? ઓકે. મધ્યક, મધ્યસ્થ કે બહુલક, આ ત્રણ વસ્તુ શોધવા માટે આપણી પાસે 3 મેથડ છે. કુલ 3 રીતો છે આપણી. તો એ 3 રીતોમાં પહેલી રીત છે કે જ્યારે અવલોકનો હોય ત્યારે, જ્યારે અવલોકનો એટલે શું? આપણે આગળ ઉદાહરણ તરીકે જોઈએ. પહેલી રીત છે જ્યારે અવલોકનો હોય ત્યારે. બીજી રીત છે અવલોકનો અને આવૃત્તિ હોય ત્યારે. અવલોકન પણ આપેલા હોય અને આવૃત્તિ પણ આપેલી હોય. આવૃત્તિ વિશે પણ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. અને ત્રીજું વર્ગ અને આવૃત્તિ, જે દાખલા તમે ધોરણ 10 માં તમે શીખી ગયા છો. આજે આપણે પહેલી રીત તરફ આગળ વધવાનું છે. રીત નંબર 1 આપણી છે અવલોકનો આપ્યા હોય ત્યારે. રીત નંબર 1 છે તમારે ખાલી અવલોકનો. રીત નંબર 1 છે તમારા અવલોકનો. તો ધારો કે અહીંયા કોઈ પણ મેં અવલોકનો લીધા છે કે 2 3 4 5 6. આ એક અવલોકનો આપ્યા છે. એ અવલોકનો પરથી મધ્યકની ગણતરી કરો. તો એ મધ્યકની ગણતરી કરવા માટે આપણી જોડે સૂત્ર છે કે σxi/n. x એટલે શું છે? અવલોકનો. સિગ્મા એટલે સરવાળો, n એટલે અવલોકનોની સંખ્યા. તો અહીંયા 2 3 4 5 અને 6 એ તમારા શું છે? અવલોકનો છે. તો એ અવલોકનોનો શું કરવાનો? અહીંયા સરવાળો કરવાનો અને ભાગ્યા અવલોકનોની સંખ્યા. કેવી રીતે મળે? તો અહીંયા 1 2 3 4 5. તો કુલ કેટલા અવલોકનો છે તમારી પાસે? 5 અવલોકનો છે. તો ભાગ્યા 5. તો અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો તમને શું મળશે? મધ્યક, જે આપણી વ્યાખ્યાને સાબિત કરી આપે છે. ફરીથી, બધા અવલોકનોનો સરવાળો એટલે આ અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, અવલોકનોની કુલ સંખ્યા. તો અવલોકનોની ટોટલ સંખ્યા કેટલી છે? કે 1 2 3 4 અને 5 ભાગ્યા 5. સરવાળો કરો, જવાબ આવશે 20 ભાગ્યા 5. તો 5 ચોક 20. તો x બાર તમારો મળશે 4. તો આ પહેલી રીત થઈ આપણી અવલોકનો હોય ત્યારે. એક બીજો દાખલો તરીકે લઈએ આપણે. ધારો કે તમને આપ્યું છે કે 1 2 3 4. માહિતી પરથી મધ્યકની ગણતરી કરો. મધ્યકની ગણતરી કરો. બરોબર છે? મધ્યકની ગણતરી કરો. તો અહીંયા તમારું સૂત્ર થશે x બાર બરોબર સિગ્મા x/n. હવે ડાયરેક્ટ આપણે સરવાળો કરીએ છીએ. 1 + 2 + 3 + 4 10 અવલોકનોની સંખ્યા કેટલી? 1 2 3 અને 4. અવલોકનોની સંખ્યા એટલે 4. 10 ભાગ્યા 4 એટલે જવાબ આવશે તમારો 2.5. જવાબ આવશે તમારો 2.5. આ આપણે ડાયરેક્ટ કર્યું. પરીક્ષામાં તમારે આવું કરવાની કોઈ જરૂર નથી. આ તમારા નોલેજ માટે છે. ડાયરેક્ટ આપણે આવી રીતે કરવાનું છે. ફરીથી થોડીક માહિતી આપી દઉં કે 1 + 2 + 3 + 4 એટલે 10. ટોટલ અવલોકનોની સંખ્યા 1 2 3 અને 4 એટલે 4 ભાગ્યા 4. 10 ભાગ્યા 4 એટલે 2.5. તો આ આપણી મેથડ થઈ. મેથડ નંબર, રીત નંબર 1. રીત નંબર 1 માં શું છે? જ્યારે અવલોકનો હોય ત્યારે અવલોકનો આવી રીતે અવલોકનો આપેલા હશે અને એ ઉપરથી તમારે શું કરવાનું છે? x બાર ની ગણતરી કરવાની છે. રીત નંબર 2 તરફ આવીએ આજે. તો રીત નંબર 2 છે કે અવલોકન અને આવૃત્તિ બંને આપેલા હોય ત્યારે. અવલોકન એટલે આપને ખબર પડી ગઈ કે આવી રીતે અવલોકનો હોય. તો અવલોકનોને x વડે ગણવામાં આવે છે અને આવૃત્તિને f વડે ગણવામાં આવે છે. તો આવૃત્તિ f એટલે શું? તો ઇંગ્લિશમાં એને ફ્રીક્વન્સી તરીકે ઓળખાય છે. ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ, એટલે આવૃત્તિને આપણે f તરીકે લઈએ છીએ. તો ફરીથી x અને f તમને હવે આ દાખલામાં આપેલા હશે. તો તમને દાખલામાં x અને f આપેલા છે. x ધારો કે તમને આપ્યું છે 1 2 3 4 અને 5. f આપેલો છે 2 3 9 4 2.
તો કોઈ પણ દાખલો કરવો હોય તો તેના પ્રમાણેના એક સ્ટેપ મેં મૂક્યા છે, તો એ સ્ટેપ કઈ રીતે ગણતરી કરશો. તો આ તમારો દાખલા ગણવા માટેના તમારા સ્ટેપ છે. તો પહેલું સ્ટેપ શું કરશો કે પહેલા તો n શોધવાનું. પહેલા શું કરવાનું? n શોધવું, અને એ n શોધી અને એનું શું કરવાનું? ટોટલ કરવાનું. n શોધીને શું કરવાનું? ટોટલ. તો n એટલે શું? n એટલે કે સિગ્મા f, કે સિગ્મા f નો ટોટલ એ n જ કહેવાશે. તો f અહીંયા છે, એનો સરવાળો કરો. સરવાળો એટલે શું કહેવાય? સિગ્મા. f નો સરવાળો એટલે સિગ્મા f, એટલે કે આવૃત્તિનો સરવાળો. સિગ્મા f એટલે કે આવૃત્તિનો સરવાળો. હવે આપણે વાત કરીએ છીએ, પહેલા તો આપણે f નું ટોટલ કરીશું. f નું ટોટલ એટલે કે આપણને n આપણને કુલ સંખ્યા મળશે. તો 2 + 3 + 9 + 4 + 2 જવાબ આવશે તમારો 20. તો 20 એ ટોટલ n ની સંખ્યા છે. પહેલું સ્ટેપ આપણું ઓવર થઈ ગયું. બીજું સ્ટેપ છે કે x * f કરવું. x તમારો ક્યાં છે? x તમારો અહીંયા છે, અને f ક્યાં છે? અહીંયા છે. તો x * f બંને કરવાનું. તો x * f માટે આપણે કર્યું છે f * x. ઓકે, તો 1 * 2 એટલે 2, 2 * 3 એટલે 6, 3 * 9 એટલે 27, 4 * 4 એટલે 16, 5 * 2 એટલે 10. તો બીજું સ્ટેપ આપણું ઓવર. ત્રીજું સ્ટેપ, આ જે fx તમે જે શોધ્યું એનો સરવાળો કરવાનો. સરવાળો એટલે સિગ્મા. સરવાળો એટલે સિગ્મા. કોનો સરવાળો? f અને x નો. સિગ્મા fx = 61. ઓકે, આ બધાનો સરવાળો કરશો એટલે 61. પણ આપણી રીત નંબર 2 છે કે અવલોકનો અને આવૃત્તિ બંને આપેલા હોય ત્યારે આ રીત નંબર 2 માં પહેલા નંબરની રીત છે. તો એમાં સૂત્ર છે સિગ્મા fx/n. તો સૂત્ર મૂકીએ કે x બાર બરોબર સિગ્મા fx/n. તો સિગ્મા fx કેટલું છે તમારી પાસે? 61. તો 61 ભાગ્યા n. n ની સંખ્યા કેટલી છે તમારી જોડે? 20. તો ભાગ્યા 20. 61 ભાગ્યા 20 જવાબ મળશે તમને 3.05. ઓકે, તો આ તમારું આજે બે રીત આપણે અહીંયા આપણે જોઈ છે. ફરીથી થોડુંક રિવાઇઝ કરી નાખીએ. x બાર તમારી પાસે અત્યારે x બાર એટલે કે મધ્યક, m એટલે કે મધ્યસ્થ, અને બહુલક એટલે કે z. આ ત્રણ માહિતીનો આપણે આ ચેપ્ટરમાં ઊંડાણપૂર્વકથી અભ્યાસ કરવાનો છે. આજે આપણે મધ્યક તરફ જઈ રહ્યા છીએ, જેને આપણે મીન એટલે કે સંકેતમાં આપણે x બાર તરીકે ઓળખીશું. સમાંતર મધ્યક એટલે કે મધ્યકનું મધ્યક જ કહી શકાય. વ્યાખ્યા છે એની કે બધા અવલોકનોના સરવાળાને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગવાથી જે કિંમત મળે તેને મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મધ્યકને સંકેતમાં શેના વડે દર્શાવાય છે? x બાર વડે તમારે દર્શાવાય છે. મધ્યકને સંકેતમાં x બાર વડે દર્શાવાય છે. સૂત્ર તરીકે આપણે મૂકીએ તો સૂત્ર એટલે x બાર બરોબર x1 + x2 + x ની n ઘાત, એટલે કે પ્રાકૃતિક સંખ્યાનો n જેટલા પણ અવલોકનો આપ્યા હોય એ અવલોકનો તમારે અહીંયા ઉપર સરવાળો કરવાનો ભાગ્યા જેટલા અવલોકનો આપ્યા હોય એની કુલ સંખ્યા તમારે ભાગાકારમાં મૂકવાની. તો સૂત્ર થશે આપણું સિગ્મા xi/n. x એટલે શું છે? અવલોકનો. સિગ્મા એટલે સરવાળો. જે પણ કોઈ સિગ્મા ક્યાંય પણ હશે, સિગ્મા એટલે કે સરવાળો. અવલોકનોનો સરવાળો એટલે થશે સિગ્મા x, અને n એટલે કે અવલોકનોની કુલ સંખ્યા. એ ઉપરથી આપણા મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય, કુલ કેટલી રીતો છે આપણી જોડે? 3. આ કુલ રીતો કોની છે? x બાર ની છે, x એટલે કે મધ્યકની છે, મધ્યસ્થની છે અને બહુલકની. આ ત્રણ રીતો અહીંયા તમને જોવા મળશે. તો પહેલી રીત જ્યારે અવલોકનો હોય ત્યારે, બીજી રીત અવલોકનો અને આવૃત્તિ હોય ત્યારે, ત્રીજી રીત વર્ગ અને આવૃત્તિ હોય ત્યારે. આ ત્રણેય રીતમાંથી આજે પહેલી રીત તરફ જઈએ છે એ છે અવલોકનો આપ્યા હોય ત્યારે. એક ઉદાહરણ તરીકે વાત કરીએ તો એક ઉદાહરણ છે કે 2 3 4 5 6 મધ્યક શોધો. તો આપણું સૂત્ર છે કે સિગ્મા x/n. સૂત્ર મૂકીશું, એમાં અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા 20/5 જવાબ મળશે આપણને 4. એવી રીતે તમે અહીંયા પણ બીજો આપણે દાખલો કર્યો છે. બીજું, આ વાત થઈ રીત નંબર 1. રીત નંબર 2 છે અવલોકનો અને આવૃત્તિ હોય ત્યારે. આવૃત્તિ એટલે કે ફ્રીક્વન્સી એટલે કે f તરીકે ઓળખીશું, અવલોકનોને x તરીકે ઓળખીશું. તો સૂત્ર બનશે x બાર બરોબર સિગ્મા fx/n. આ દાખલામાં તમને આપેલું હશે, x અને f આપેલા છે. તો સ્ટેપ પ્રમાણે પહેલા આપણે n શોધવાનું. તો n એટલે કે f નો સરવાળો એટલે કે n મળશે. આ બંનેનું ટોટલ અહીંયા f નું ટોટલ અહીંયા કરવાનું. આ બંનેનો ગુણાકાર એટલે થશે સિગ્મા fx.
એનું ટોટલ કરી સૂત્રમાં મૂકીએ x બાર બરાબર સિગ્મા fx upon n 61 ભાગ્યા 20 જવાબ આવશે 3.05. અહીંયા તમને એક હોમવર્ક તમને મૂકું છું. એ પીડીએફ તરીકે તમારે હોમવર્કમાં તમારે દાખલા ગણી અને તમારી બુકમાં તમારે લખવાના રહેશે.